હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષય યુનિટ 1 સેમિસ્ટર 2 એના આપણે જોઈશું આજે ક્વેશ્ચન આન્સર. દરેક ક્વેશ્ચન આન્સર ગુજરાતી ભાષાંતર સાથે જોઈશું. ચલો સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, હુ ઇઝ મેકિંગ કરી? કઢી કોણ બનાવી રહ્યું છે? તો એનો આન્સર છે શાંતાબેન ઇઝ મેકિંગ કરી, એટલે કે શાંતાબેન કઢી બનાવી રહ્યા છે. કોણ બનાવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો? શાંતાબેન. શાંતાબેન ઇઝ મેકિંગ કરી, શાંતાબેન કઢી બનાવી રહ્યા છે. બીજો ક્વેશ્ચન છે, હુ ગીવ્સ ગ્રામ ફ્લોર ટુ શાંતાબેન? શાંતાબેનને ચણાનો લોટ કોણ આપે છે? ગીવ એટલે આપવું, એટલે કે શાંતાબેનને ચણાનો લોટ કોણ આપે છે? તેનો આન્સર છે વેણુબેન. ગીવ્સ ગ્રામ ફ્લોર ટુ શાંતાબેન. વેણુબેન શાંતાબેનને ચણાનો લોટ આપે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, હુ વેર કમિંગ ફોર ધ ડિનર? રાત્રિ ભોજન માટે કોણ આવવાનું હતું? એનો આન્સર છે સમ ઇમ્પોર્ટેન્ટ ગેસ્ટ વેર કમિંગ ફોર ધ ડિનર. રાત્રિના ભોજન માટે કેટલાક મહત્વપૂર્ણ મહેમાનો આવી રહ્યા હતા. ચોથો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ મહારાજા સુગેસ્ટ ધ કુક? મહારાજાએ રસોઈયાને શું સૂચવ્યું, એટલે કે સૂચન કર્યું? તો એનો આન્સર છે ધ મહારાજા સુગેસ્ટ ધ કુક ટુ મેક અ ન્યૂ ડીશ આઉટ ઓફ ધ વેજીટેબલ સ્ક્રેપ. મહારાજાએ રસોઈયાને શાકભાજીના ટુકડામાંથી નવી વાનગી બનાવવાનું સૂચન કર્યું, એટલે કે જે શાકભાજી વધેલી હતી, જે વધારાની શાકભાજી હતી, એને જે પડેલા હોય ટુકડા, એમાંથી કંઈક નવી વાનગી બનાવવાનું સૂચન કર્યું, એટલે કે કહ્યું. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પાંચમો ક્વેશ્ચન છે, વોટ નેમ વોઝ ગિવન ટુ ધ ન્યૂ ડીશ? નવી વાનગીને શું નામ આપવામાં આવ્યું? જે નવી વાનગી બનાવી તેને શું નામ આપ્યું? તો એનો આન્સર છે ધ ન્યૂ ડીશ વોઝ નેમ અવિયલ. નવી વાનગીનું નામ અવિયલ રાખવામાં આવ્યું. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, વેર ડીડ ધ સ્પેરો લીવ? ચકલી ક્યાં રહેતી હતી? તો એનો આન્સર છે ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ચકલી એક ઝાડ પર રહેતી હતી. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ડીડ ધ પેરોટ લાઇક હિઝ કેજ લાઈફ? શું પોપટને તેના પાંજરામાં બંધ જીવન ગમ્યું? એટલે કે પાંજરામાં જે પોપટ છે એને એનું જીવન ગમે છે? તો એનો આન્સર છે નો, ધ પેરોટ ડીડ નોટ લાઇક હિઝ કેજ લાઈફ. ના, પોપટને તેના પાંજરામાં બંધ જીવન ગમ્યું નહીં, એટલે કે પોપટને તેનું જે બંધ બાજરામાં જે જીવન ગમ્યું નહીં. કોઈ આપણને એક ઘરમાં પૂરી રાખે તો એક દિવસમાં તો કંટાળી જઈએ, એટલે પોપટને પણ એવું થાય, એટલે એને પોપટને એક પાંજરાનું જીવન ગમ્યું નહીં. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.